ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે ત્રીજું ચેપ્ટર છે એનું નામ છે મિત્રો સુરેખ પથ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. બરાબર. હવે સૌથી પહેલા તો મને એવું કહો કે ગતિ એટલે શું. તમે લોકો ભણી ગયા છો, ગતિને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે મોશન, રાઈટ. 9મા ધોરણની અંદર તમારું ચેપ્ટર હતું. તો મિત્રો ગતિ એટલે એવું આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ પણ એક પદાર્થ અન્ય બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો આપણે એવું કહીએ છીએ કે એ પદાર્થ ગતિમાં છે, રાઈટ. એક સિમ્પલ બહુ સરસ એક એક્ઝામ્પલ છે મિત્રો, તમને ખાલી સમજવા માટે હું ખાલી સમજાવું છું કે ગતિ જે છે ને એ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ છે. સાપેક્ષ કેમ કહીએ છીએ ખબર છે? કારણ કે ગતિ હંમેશા જેની પણ તમે કન્સિડર કરો છો ને એની ગતિ હંમેશા કોઈકના ને કોઈકની સાપેક્ષે થાય. છેલ્લે છે ને એ સમયની સાપેક્ષે તો થાય જ. સમજ્યા તમે? પદાર્થની એનું જે લોકેશન, એનું જે સ્થાન ચેન્જ કરે છે એ સમયની સાપેક્ષે તો બદલે જ છે. એટલે કોઈકની ને કોઈકની સાપેક્ષે તો ગતિ થાય છે, રાઈટ. અને આઈન્સ્ટાઈને પણ થિયરી ઓફ રિલેટિવિટી એ આ જ કહ્યું છે કે વિશ્વ બ્રહ્માંડની અંદર દરેક વસ્તુ સાપેક્ષ છે, બરાબર ને? હવે મને માધુરી દીક્ષિત બહુ ગમે, તમને ના બી ગમતી હોય. સમજ્યા તમને? મને અમિતાભ બચ્ચન વધારે ગમે, તમને ના બી ગમતા હોય. તો મને મનોજ બાજપાઈ એ બી મારા ફેવરેટ એક્ટર છે, પણ તમને કદાચ ના બી ગમતા હોય. એટલે કહેવાનો મતલબ, તમે જુઓ કે ક્રિકેટ રમીએ છે ને મિત્રો, જ્યારે છેલ્લો બોલ હોય છે ત્યારે ફાઇનલ જસ્ટિફિકેશન આવે છે કે કોઈ જીતશે કે કોણ હારશે, રાઈટ. તો એ જે મોમેન્ટ છે ને, એ ક્ષણ છે ને, એ કોઈકના માટે સુખની વસ્તુ છે અને એ જ ક્ષણ બીજી ટીમ માટે કેવી છે? દુઃખની વસ્તુ છે. તો મોમેન્ટ તો એક જ છે, પરિસ્થિતિ તો એક જ છે, પણ એ કોઈકના માટે સારી ને કોઈકના માટે ખરાબ છે, બરાબર. હંમેશા તમે જોજો કે કોઈ એક માણસ પ્રોફિટ કરતો હોય ને બિઝનેસમાં, તો કોઈક લોસ કરતું જ હોય, તો જ એ ટ્રાન્ઝેક્શન પોસિબલ છે મિત્રો, રોટેશન પોસિબલ છે, બાકી શક્ય જ નહીં. તો એવરીથિંગ ઇઝ રિલેટિવ ઇન ધીસ યુનિવર્સ. That is told by Albert Einstein, right? તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ઓકે, એક તો સૌથી પહેલા ગતિને સમજી લો કે ગતિ શું છે. ઓકે, બીજું એક સરસ ઉદાહરણ આપું કે સપોઝ આ જે છે એ આપણી બુલેટ ટ્રેન છે. ઓકે, આ ટ્રેક છે, બુલેટ ટ્રેન છે. પાછળ વેગન નહીં બતાવતો, એટલે એવું કહેતા નહીં સાહેબ બાકીના વેગન કઈ ગયા. ચલો બતાવી દઉં તમારા માટે, એક જ બતાવું છું. આ એન્જિન છે, એટલે એવું કહેતા નહીં. ઓકે, હવે તમે જુઓ રેલવે સ્ટેશન ઉપર એક ટ્રેન આમ ઊભી છે અને તમે અહીંયા બાકડા ઉપર બેઠા છો. અહીંયા બે વ્યક્તિ છે, એ અને બી, રાઈટ. હવે જ્યારે ટ્રેન ઊભી છે ને, તો તમે એનું ઓબ્ઝર્વ કરશો ને, તો એ સ્થિર લાગશે, બી પણ તમને સ્થિર લાગશે, રાઈટ. અને તમે સી છો એવું સમજો. હવે આ ટ્રેન ગતિની શરૂઆત કરે છે, બરાબર, મોશન સ્ટાર્ટ. તો શું થાય? તો આ બંને જે છે બંને આમ ખસશે. તો હવે તમે અહીંયા બેઠા બેઠા એનું અવલોકન કરો તો એ તમને મોશનમાં લાગશે, ગતિમાં લાગશે કે સ્થિર લાગશે? તો કે તમને ગતિમાં લાગશે. ઓકે, તમને બી કેવો લાગશે? એ પણ ગતિમાં લાગશે. ઓકે, તો એ જ્યારે બી, ઓકે, તો તમે કોઈ એવું કે જો એ ટ્રેન ચાલુ થઈ એટલે તમે કોઈ એવું કે એ અને બી ગતિ કરી રહ્યા છે, બરોબર. તો આ વાક્ય સંપૂર્ણપણે સાચું ના કહેવાય. એકચ્યુઅલી એ બે ગતિ કરી રહ્યા છે, પણ તમારી સાપેક્ષે. હવે ચલો, એ જે છે બી નું ઓબ્ઝર્વ કરે, બી એને ઓબ્ઝર્વ કરે, તો બંને એકબીજાની સાપેક્ષે તો સ્થિર છે, બંને ગતિમાં નહીં લાગે. કારણ કે એ જ્યારે બી ને ઓબ્ઝર્વ કરે છે કોઈ પણ ક્ષણે, તો એનું પોઝિશન ચેન્જ નહીં થતું, દરેક ક્ષણ એની સામે જ બેઠેલો છે. 5 મિનિટ પછી પણ એ સામે છે, 5 કલાક પછી પણ એ સામે છે. દેટ મીન્સ કે આ સ્ટેડી છે, સ્થિર છે. તો સાચું કોણ? એ સાચો કે તમે સાચા? સી સાચો કે બી? તો બી સ્થિર છે કે ગતિ કરે છે, કેવી રીતે ખબર પડે? સાચું કોણ છે? ભાઈ બંને સાચા છે. કેમ? બંને જણા જુદી જુદી જગ્યા ઉપરથી, જુદી જુદી ક્ષણે, જુદી જુદી પરિસ્થિતિમાં બંને બીનું ઓબ્ઝર્વ કરે છે. તો પરિસ્થિતિ બદલાય તમારી ઓબ્ઝર્વ કરવાની, તો સામેવાળા વિશેનો જે આઈડિયા છે, જે ખ્યાલ છે, એ પણ તમારો ચેન્જ થઈ જાય. તો ટ્રેન ગતિ કરશે ને, તો સીની સાપેક્ષે બી છે એ ગતિમાં છે, પણ એની સાપેક્ષે બી જે છે એ કેવો છે? સ્થિર છે, એવું કહેવાય. તો સમજ્યા તમે? ગતિ એ છે ને સાપેક્ષ, રિલેટિવ આઈડિયા છે.
તમે તમે હંમેશા તમે આ બધું સમજાવતા, તમે કોઈની વિશે આવું વર્ણન કરવા માંગતા હો તો તમારે ઉલ્લેખ કરવો જ પડે કે બી સ્થિર છે કે ગતિમાં છે. એમને એમ ના તમે બી ગતિમાં છે અને બી ચાલ્યો, જો આ બી ચાલ્યો, ટ્રેન ચાલી તો કે બી ચાલ્યો ના જ કરાય અહીં ગાડી. કેમ? તમારે આવું સ્પષ્ટપણે બોલવું પડે કે સી ની સાપેક્ષે બી જે છે એ ગતિ કરી રહ્યો છે અને એની સાપેક્ષે જે બી છે એ કેવો છે મિત્રો? સ્થિર છે. રાઈટ? તો ગતિ એ રિલેટિવ આઈડિયા છે. રાઈટ? ઓકે, ગતિ જે છે ને એનું જે યંત્રશાસ્ત્ર છે, એનું જે મિકેનિક્સ છે, એ મિકેનિક્સની અંદર બે બ્રાન્ચ છે. એમાં એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. ડાયનેમિક્સ છે ને, ડાયનેમિક્સ એટલે ગતિ સાથે સંકળાયેલું, ગતિશીલ. દાખલા તરીકે અમુક તમને ખબર છે ભાઈ, અમુક એક્ટર હોય ને એ એક જ પ્રકારના રોલ કરતા હોય, એને બીજો રોલ આપીએ ને તો એને શૂટ જ ના થાય, કે એના પર આ દાખલા તરીકે આપણને સેટ જ ના થાય. સમજ્યા? દાખલા તરીકે જોની લીવર છે, એ છે ને કોમેડિયન છે. રાઈટ? હવે બિચારા એને શું કરે છે આ લોકો, રોહિત શેટ્ટીને એ લોકો એને વિલનનો રોલ આપી દે છે અમુક પિક્ચરોની અંદર, તો આપણે એને વિલન તરીકે એની પર્સનાલિટી ઊભી જ નહીં થતી મિત્રો. તો આપણે એવું કહી શકીએ કે એની પર્સનાલિટી ડાયનેમિક નથી, એની પર્સનાલિટી છે ને સ્ટેટિક છે. પણ જ્યારે અમિતાભ બચ્ચન છે તો બચ્ચનજીને આપણે તમે યાદ કરશો મિત્રો, તો બચ્ચનજી એને કોમેડી રોલ આપો તો એના પિક્ચર જોવાના મજા આવે, લવ સ્ટોરીના મૂવી હોય તો બી જોવાની મજા આવે, એક્શન મૂવી હોય, થ્રિલિંગ મૂવી હોય તો બી જોવાની મજા આવે. રાઈટ? તો આપણે એવું કહી શકીએ કે એની પર્સનાલિટી છે ને ડાયનેમિક છે, તો ગતિશીલ છે, એનામાં વેરિએશન લાવે છે. ઓકે, આ વર્ડ ડિરાઈવ થયો છે એના પરથી ડિરાઈવ થયો એટલા માટે. ચલો, આ બંને વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે એ સમજાઈ દઉં. કાઇનેમેટિક્સ છે ને મિકેનિક્સનું એક એવું શાસ્ત્ર છે કે જેમાં શુદ્ધ ગતિ વિજ્ઞાન, અથવા તો એવું કહી શકાય કે માત્ર ગતિ વિશેનું જ વર્ણન, માત્ર ગતિનું જ વર્ણન. જ્યારે ડાયનેમિક્સની અંદર ગતિનું વર્ણન તો ખરું, પણ ગતિના વર્ણન માટે જવાબદાર જે કારણો હોય, ગતિનું વર્ણન છે એના માટે જવાબદાર કારણો કોણ? તો કે એના પર કોણે બળ લગાડ્યું, કેટલું લગાડ્યું, કઈ દિશામાં લગાડ્યું મિત્રો, તો એ બધાની ચર્ચા ડાયનેમિક્સમાં થાય. એટલે કાઇનેમેટિક્સ જે છે ને એની અંદર માત્ર ગતિનું વર્ણન, જ્યારે ડાયનેમિક્સની અંદર ગતિના વર્ણનની સાથે સાથે ગતિ પાછળના જવાબદાર કારણોની પણ ચર્ચા કરવામાં આવે. તો આ બંને અલગ શાસ્ત્ર છે, મિકેનિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ક્લિયર? હવે ગતિ સાથે સૌથી વધારે સંકળાયેલા બે પારિભાષિક શબ્દો જે 9મા ધોરણની અંદર તમે લોકો ભણી ગયા છો, અને એમાં એક જે છે ધેટ ઇઝ પથ લંબાઈ અને બીજું છે સ્થાનાંતર. રાઈટ? ઓકે, પથ લંબાઈ શું છે મિત્રો? એક કોઈ કહી શકશે? ઉદાહરણ તો હું આપું જ છું તમને લોકો, તમને એની ચિંતા ના કરો, પણ હું જનરલી બેઝિક ડેફિનેશન્સ આપણે એવી ચર્ચા કરવા જઈએ તો એવું કહી શકાય કે પથ લંબાઈ એટલે પદાર્થ. દાખલા તરીકે સમજાવું કે શું કહું તમને, સરસ ઉદાહરણ આપું છું. ચાલો, આ પોઈન્ટ એ છે, રાઈટ? આ પોઈન્ટ બી છે, આ પોઈન્ટ સી છે અને આ પોઈન્ટ ડી છે. ઓકે, ક્લિયર? હવે છે ને આને આપણે એક સંખ્યા રેખા ઉપર મૂકી દઈએ. સપોઝ એ અહીંયા 0, એ જે છે એ 0 છે, x = 0 લઈ લઈએ. તો સપોઝ આ જે છે એ x = 50 છે, આ જે છે ધેટ ઇઝ x = 50 છે અને c જે છે ધેટ ઇઝ અગેન x = 50 છે. ઓકે, હવે સમજો તો કે તમે અહીંયાથી તમારી મોશન સ્ટાર્ટ કરી તો તમે a થી b પર આવો એટલે તમે કેટલું ટ્રાવેલ કરશો? 50 મીટર ટ્રાવેલ કરશો. b પરથી c પર જશો તો બીજું 50, c પરથી d પર જશો તો બીજું 50. ધેટ મીન્સ કે a થી d પર જશો તો તમે કેટલું ટ્રાવેલ કરશો? તો ધેટ ઇઝ 150 મીટર તમે ટ્રાવેલ કરશો. ઇટ્સ યોર જર્ની ટાઈમ, ઇટ્સ યોર જર્ની લેન્થ. રાઈટ? તમારી જે ગતિ, તમારી જે મુસાફરી છે એનો જે પથ છે એ આ રહ્યો. ઓકે, યાદ રાખજો આ ચેપ્ટરની અંદર આપણે હમણાં બીજા કોઈ પદ પર ચર્ચા નથી કરવાની, માત્ર શું એક પદ પર જ ચર્ચા કરવાની છે. ઓકે, હવે જુઓ, તમે દાખલા તરીકે a થી b થી c થી d પરથી પાછા c ઉપર આયા તો તમે કેટલું ટ્રાવેલ કર્યું? તો તમારી ગતિપથની લંબાઈ એટલે a થી b, b થી c, c થી d, d થી c. સમજ્યા તમે? તો તમારી જે પથ લંબાઈ છે ને મિત્રો, એ પથ લંબાઈ એટલે એના શબ્દની અંદર બધું જ આવી ગયું. પથની લંબાઈ તો આ જે છે 150 અને d થી c અગેન 50 મીટર છે. ધેટ ઇઝ ટોટલ પથ લંબાઈ આપણી કેટલી થશે? ધેટ ઇઝ 200 મીટર થશે. ક્લિયર? ક્લિયર? ઓકે, જ્યારે સ્થાનાંતર છે ને મિત્રો, સ્થાનાંતર
એ સ્થાનમાં થતો ફેરફાર છે. અને સ્થાનમાં થતો ફેરફાર છે ને એ હંમેશા અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર જ આધાર રાખે. રાઈટ. એટલે પથ લંબાઈ એટલે એવું કહી શકાય કે કોઈ પણ પદાર્થ જે છે એના ગતિપથની લંબાઈ એટલે પથ લંબાઈ, જ્યારે કોઈ પણ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. રાઈટ. હવે આ જ પથ માટે પથ લંબાઈ તમારી આટલી થઈ, તો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ. તો પ્રારંભિક એ છે, બી પરથી સી પર ગયા, સી પરથી ડી પર ગયા, ડી પરથી સી, તો અંતિમ કયું છે તમારું? સી છે. તો અંતિમ અને પ્રારંભિક વચ્ચેનું જે તમારું લેન્થ છે ને એ તમારું સ્થાનાંતર થાય. તો આ 50 અને આ 50, તો આ જે થશે એ કેટલું થશે? 100 સેન્ટીમીટર થશે. આ તમારું સ્થાનાંતર થયું. રાઈટ. પથ લંબાઈ છે ને મિત્રો, પથ લંબાઈ એને આપણે ડિસ્ટન્સ કહીએ છીએ, એને અંતર પણ કહીશું આપણે. રાઈટ. અને આ જે સ્થાનાંતર છે ધેટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે. હવે એકચ્યુઅલી ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટેનો રસ્તો શું છે? કયો રસ્તો છે? બેઝિક રસ્તો કયો છે? તો આમાં પથ લંબાઈ આપણે કેવી રીતે શોધી, આ 200 મીટર કેવી રીતે શોધી એ સમજાવું. તો તમે AB વત્તા BC વત્તા CD વત્તા DC કર્યું. રાઈટ. AB BC CD ને DC કર્યું. ઓકે. જ્યારે ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટે તમારે શું કરવાનું? સી ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર છે ને એના માટે આપણે આ કામ કર્યું, AB પ્લસ BC પ્લસ CD. હવે તમે જો A થી B પર ગયા, B થી C પર ગયા અને C થી D પર ગયા, એટલે તમે દરેક વખતે આ જ દિશામાં જાઓ છો, આ જ દિશામાં જાઓ છો. રાઈટ. હવે D થી C પર તમે ઓપોઝિટ ડિરેક્શનમાં આવ્યા, તો દિશા બદલાઈ ગઈ, D ટુ C ની દિશા બદલાઈ ગઈ, તો તમારે એ લેવાનું છે -DC મિત્રો. તો સમજો પથ લંબાઈ કેલ્ક્યુલેટ કરતી વખતે તમે હંમેશા AB BC CD ના બધાના ધન મૂલ્ય જ લો છો. જ્યારે ડિસ્પ્લેસમેન્ટની અંદર તમે દિશાને ધ્યાનમાં રાખો. રાઈટ. તો આ જવાબ તમારો કેટલો આવશે? 50 પ્લસ 50 પ્લસ 50 માઇનસ 50 અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. ક્લિયર થાય છે ને મિત્રો? તો પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને વચ્ચેમાં ડિફરન્સ બેઝિકલી એવું કહી શકાય કે તો સૌથી પહેલા એની વ્યાખ્યા આપણે ચર્ચા કરીએ. તો વ્યાખ્યા શું છે પથ લંબાઈની? પદાર્થના ગતિપથની કુલ લંબાઈ એટલે પથ લંબાઈ. ક્લિયર. અને પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. આ બેઝિક. પથ લંબાઈ હંમેશા ધન જ હોય મિત્રો, હંમેશા ધન. અને સ્થાનાંતર તમારું જે છે ધન અને ઋણ બંને હોઈ શકે. ક્લિયર થાય છે તમને? તો પથ લંબાઈ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની? તો સિમ્પલ. પથ લંબાઈ કેલ્ક્યુલેશન કરવા માટે તમારે દિશાને ધ્યાનમાં લેવાની નથી. ઓકે. પથ લંબાઈ માટે દિશા ધ્યાનમાં લેવાની જરૂર નથી. જ્યારે સ્થાનાંતર છે એના માટે દિશાને ધ્યાનમાં લેવી જરૂરી છે. ક્લિયર. અને એટલા માટે આ પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે મિત્રો, જ્યારે આ જે છે એ સદિશ રાશિ છે. ક્લિયર. કશું લખવાનું નથી મિત્રો, ખાલી સમજવાનું છે તમારે. હમણાં આ બધી જ વસ્તુઓ તમને રેડી ટુ રાઈટ ટુ તમને તૈયાર નોટ્સ આપીશ, તમારે માત્ર એને સ્ટડી કરવાનો છે અને નોટબુકની અંદર કોપી કરવાનું છે. રાઈટ. એ હું અલગથી મોકલીશ, પણ મેઇન વસ્તુ જે છે મિત્રો એ આ છે. ક્લિયર. તો પથ લંબાઈ આપણી અદિશ, સ્થાનાંતર સદિશ. પદાર્થના કાપેલો જે ગતિપથ છે એની લંબાઈ એટલે પથ લંબાઈ, અને પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. ઓકે. સ્થાનાંતરને શોધવા માટે તમે એવું પણ તમે લઈ શકો છો કે અંતિમ, જો સમજાવું છું, અંતિમ સ્થાનાંતર શોધવા માટે આ સેન્ટેન્સ હું જે લખું છું ને એને યાદ રાખવાનું છે. અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે સ્થાનાંતર. ટૂંકામાં ટૂંકો શબ્દ તમે યાદ રાખો, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ પાથ ફ્રોમ ધ ફાઇનલ પોઈન્ટ, બિટવીન ધ ફાઇનલ પોઈન્ટ એન્ડ ઇનિશિયલ પોઈન્ટ.
ક્લિયર? બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર? જુઓ, ચલો મિત્રો બીજું એક એક્ઝામ્પલ જોઈએ છે કે આ એક સર્ક્યુલર પાથ છે. તો એને હું અહીંયા નામ આપી દઉં છું, આ સપોઝ ઓ પોઈન્ટ આપી દઉં છું, ધેટ ઇઝ A B C એન્ડ D. ઓકે, હવે તમે જુઓ ધ્યાનથી, દાખલા તરીકે હું સ્કેલ લઈ લઉં જરા. ઓકે, ચાલો કોઈ એક પાર્ટિકલ, કોઈ એક કણ છે, એથી હું અલગ માર્ગ પર બતાવું છું કે સપોઝ કોઈ એક માર્ગ લઈ લઉં છું. કોઈ એક કણ જે છે એ થી બી પર જાય, સી પર જાય અને ડી પર જાય અને પાછો એ પર આવે. આ એક માર્ગ લઉં છું, રાઈટ? ચલો, આ માર્ગ માટે અંતર, હવે હું છે ને પથ લંબાઈની જગ્યાએ પથ લંબાઈ જે છે એને અંતર પણ લખીશ અથવા પથ લંબાઈ પણ લખીશ, બંનેનો મતલબ એક જ છે, રાઈટ? ચલો, આ એક માર્ગ જે છે, ઓકે, આની રેડિયસ આપણે ધારી લઈએ, સપોઝ ધીસ ઇઝ આર, ધીસ ઇઝ આર, ધીસ ઇઝ અગેન આર, ધીસ ઇઝ અગેન આર. ઓકે, આપણે આરની રેડિયસ જે છે એ આપણે રેડિયસ 1 મીટર લેવી છે કે નથી લેવી? ચાલશે? ઓકે, એક્ઝામ ની અંદર આર ની વેલ્યુ આપશે કોઈ પણ, રાઈટ? ઓકે, ABCD એ આપણો એક ગતિપથ છે. એ થી બી, કોઈ એક કણ જે છે એ થી બી પર જાય, સી પર જાય, ડી પર જાય ને એ પર આવે. ચલો, પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ અને અહીંયા લઈ લો સ્થાનાંતર. અલગ ટેબલ જ બનાવીએ ને આપણે મિત્રો, જુદા જુદા, રાઈટ? આ પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, આપણે આની વેલ્યુ અહીંયા લખીએ છીએ. ઓકે, પછીના બાકીને પથ, જુદા જુદા પથ લઈએ છીએ, અહીંયા આપણે કેલ્ક્યુલેશનમાં લઈશું. ચલો, પથ લંબાઈ મિત્રો. ઓકે, પથ લંબાઈ મીન્સ A to B to C to D to A. પાછો અહીંયા ફરીને આવે તો એનું ટ્રાવેલિંગ કેટલું થયું? તો કે પરિઘ જેટલું થયું મિત્રો. A થી નીકળીને પાછો A પર આવે એટલે પરિઘ અહીંયા જે આ જે છે પરિમિતિની લંબાઈ એ કેટલી થઈ તમારી? પરિઘ થયો. તો પરિઘ કેટલો થયો આ માર્ગ માટે? that is 2 pi and r. આ 2 pi r થઈ ગયું. ક્લિયર? આ પથ લંબાઈ થઈ ગઈ. ઓકે, સ્થાનાંતર કેટલું થશે? તો કે A પરથી નીકળ્યો, A પર જ આવ્યો તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો તમારું સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર? ઓકે, બીજો માર્ગ લઉં છું, ધ્યાનથી જોજો. A B C, A B C. ઓકે, હવે ABC તમે દાખલા તરીકે લઈએ તો તમે જુઓ કે એના માટે આપણને પથ લંબાઈ કેટલો મળશે? તો કે આ જે છે એને શું કહેવાય? તો કે આ જે આખો છે એને પરિઘ કહેવાય. તો આ અર્ધ પરિઘ કહેવાય. તો અર્ધ પરિઘ જેટલો થશે. તો અર્ધ પરિઘ એટલે કેટલો? તો કે ઉપર મેં પરિઘ શોધ્યો છે 2 pi r. તો અર્ધ પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 pi r by 2 એટલે કેટલો આવશે? pi r. ક્લિયર? અને સ્થાનાંતર કેટલું થશે મિત્રો? એ મને કહેશો કોઈ? સ્થાનાંતર તો કે પ્રારંભિક અને અંતિમ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું, શોર્ટેસ્ટ પાથ બિટવીન ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઈન્ટ, ધેટ ઇઝ AC. રાઈટ? તો આ જે છે એ તો શું થયો? એનો વ્યાસ થયો. તો વ્યાસ કેટલો થયો? ધેટ ઇઝ r plus r, ધેટ ઇઝ twice r. ઓકે મિત્રો, ચાલો ફાઇન. નેક્સ્ટ ત્રીજો પાથ લઈએ, સપોઝ આપણે AB. એક કામ કરીએ, ABC. ઓકે, AB જ લઈએ છીએ. AB પાથ. ચાલો, તો પરિઘ કેટલો થશે? અરે AB પાથ, તો આ પથ લંબાઈ થઈ. તો આ તમારી પથ લંબાઈ હોય, A to B તમારી પથ લંબાઈ હોય તો આ કેટલો થયો? પરિઘનો ચોથો ભાગ થયો. તો પરિઘનો ચોથો ભાગ એટલે કેટલો? આ અર્ધ પરિઘ છે, આ pi r છે, તો એના ભાગ્યા 2 એટલે pi r ભાગ્યા 2. કેમ મિત્રો? તો તમને ખબર છે ને, આ ડિસ્ટન્સ જે છે એને હું લઈ લઉં છું, ધેટ ઇઝ pi r by 2. ઓકે, આ ડિસ્ટન્સ પણ કેટલું આવશે? that is pi r by 2. આ લખવાની જરૂર નથી ને, ખબર પડી ગઈ ને? આ પણ કેટલું? pi r by 2, આ પણ pi r by 2. તો ચારો સરવાળો કરીશું તો 2 pi r થઈ જવું જોઈએ, તો થઈ જશે. બરાબર? ઓકે, ચાલો. હવે આપણે જોઈએ છે સ્થાનાંતર. કોના માટે? AB માટે. હવે AB માટે સ્થાનાંતર માટે આપણે ડેફિનેશન શું યાદ રાખી છે? શોર્ટેસ્ટ પાથ. તો A અને B વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ જે છે ને મિત્રો, એ આ રહ્યો. ત્રુટક રેખાથી બતાવ્યો તે. તો આ જે છે શોર્ટેસ્ટ પાથ છે. તો આ શોર્ટેસ્ટ પાથનું મૂલ્ય કેટલું એ આપણે શોધવું છે, રાઈટ? તો સી, આ ત્રુટક રેખા તમારે શોધવી હોય તો તમને ખબર છે કેલ્ક્યુલેશન કે કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને કર્ણ થઈ ગયો. તો આપણે શોધવું છે AB, રાઈટ? તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા તમને ખબર જ છે કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AO સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર. ઓકે,
AO square plus OB square, that is R square plus R square, that is twice R square. So what is your AB? Okay, AB is equal to √2 R. R વર્ગમૂળની બહાર છે મિત્રો, આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થયું? ઓકે ફાઇન. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છે બીજો એક માર્ક, ધેટ ઇઝ ABCD. ચલો કેટલું થશે ABCD? તો કે ABCD તો પાઈ r બાય 2 પ્લસ પાઈ r બાય 2 પ્લસ પાઈ r બાય 2 તો થશે 3 પાઈ r બાય 2. કોઈને કઈ ડાઉટ? વેરી ગુડ, ફાઇન. તો 3 પાઈ r બાય 2. હવે તમારે ABCD જે છે એના માટે તમારે સ્થાનાંતર શોધવાનું. તો પ્રારંભિક પોઈન્ટ કયું છે A, અંતિમ કયું છે D. તો A અને D ને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ મિત્રો. તો ટૂંકામાં ટૂંકો માર્ગ જે છે આજ મળે. ક્લિયર થાય છે ને? ઓકે, તો આ ડિસ્ટન્સ કેટલું? એટલે ભાઈ આ જે છે એટલું જ, આ કેટલું છે? ધેટ ઇઝ √2 R આપણે શોધી જ નાખ્યું છે. તો અહીંયા સ્થાનાંતર કેટલું થશે? મિત્રો આપણું? ધેટ ઇઝ √2 R. એક્ઝામ ની અંદર તમને આવી રકમ આપશે કે કોઈ પણ, ધારો કે કોઈ એક કણ 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, રાઈટ? અને તે ગતિ કરતો કરતો તેના એક વ્યાસાંત ઉપર થી શરૂ કરી અને બીજા વ્યાસાંત ઉપર જાય છે. મીન્સ A થી C પર આવે, અથવા તો તમને એવું થાય સાહેબ D થી B પર ચાલે, આ બી વ્યાસ જ કહેવાય ભાઈ. તો અહીં એક વ્યાસાંત, આ પહેલો વ્યાસાંત, તો આ બીજો વ્યાસાંત, વ્યાસાંત જોડણી. તો વ્યાસાંત એટલે આ બિંદુ થાય AC, બીજા વ્યાસાંત BD અહીંયા બતાવ્યા છે. આકૃતિ ના પણ આપે તમને એક્ઝામમાં, તમને એવું પણ આવું સ્પષ્ટ જ કહેશે કે કોઈ એક કણ 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ વ્યાસાંતના કોઈ એક બિંદુથી ગતિ કરી અને વ્યાસાંતના બીજા બિંદુ પર એ પહોંચે છે. તો એ વખતે એની પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો આપણો આ જે AC માર્ગ આપણો જે માર્ગ છે ને એ આ રહ્યો, આપણો વ્યાસાંત એટલે A to C થાય. ચલો AC માર્ગ માટે આપણે કરી નાખીએ. તો અંતર કેટલું થશે? ધેટ ઇઝ રાઈટ ને? ઓકે, વર્તુળાકાર પથ પર થઈને જાય છે ને એટલે ઓકે. તો આપણે અહીં શોધેલું છે ABC મિત્રો, જરૂર નથી આ શોધવાની, એટલે આપણો જવાબ આ જ આવશે. બોલો, કઈ તકલીફ નથી, રાઈટ? તો ફરી બેઝિક ડિફરન્સ ચર્ચા કરી લઈએ. પથ લંબાઈ એટલે ગતિપથ, કૌંસમાં લખું છું કાપેલ, ગતિપથની કુલ લંબાઈ એટલે પથ લંબાઈ, બરાબર? સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. ક્લિયર? ઓકે. આ જે છે તમારી કઈ રાશિ થઈ? અદિશ. આ કઈ થઈ? સદિશ. મિત્રો અદિશ અને સદિશ જે છે ને એને ઇંગ્લિશની અંદર આને કહીએ છીએ સ્કેલર ક્વોન્ટિટી, આને કહીએ છીએ વેક્ટર ક્વોન્ટિટી. આપણું ચોથું ચેપ્ટર સદિશ ઉપર છે, સમતલમાં ગતિ. બહુ મજા આવશે, ખુશ થઈ જશો તમે લોકો, કોન્ફિડન્સ લેવલ તમારો આખો ચેન્જ થઈ જશે. જોજો ચોથું ચેપ્ટર પતશે ત્યાં સુધીમાં. તો અદિશ રાશિ, સદિશ રાશિ. ઓકે, હજુ કઈ રહ્યું ડિફરન્સમાં? યસ, પથ લંબાઈ હંમેશા ધન અને સ્થાનાંતર જે છે એ ધન અથવા ઋણ. બોલો, ક્લિયર? તો કોઈ પણ એક્ઝામ્પલ્સ આવશે તેમાં તમે પથ લંબાઈ શોધી શકશો અને સ્થાનાંતર પણ શોધી શકશો, એવું માની લઉં. ફાઇન. તો પથ લંબાઈ અને સ્થાનાંતર બહુ જ ક્લેરિટી આવી ગઈ હશે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, પથ લંબાઈ એટલે તમારે ચાલતા જવાનું, જે તમને પથ આપ્યો હોય ને એના પર ચાલતા જવાનું. તમે કેટલું ટ્રાવેલ કરશો એ શોધી નાખો તો પથ લંબાઈ. અને સ્થાનાંતર શોધવા માટે શું કરવાનું કે તો તમારે કશું નહીં કહો, પહેલા તમારા અંતિમ અને પ્રારંભિક બે બિંદુ શોધી નાખવાના અને એ બેને સીધી રેખા જોડી દેવાની. જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ પાથ તમને જે મળે ને ટૂંકામાં ટૂંકો, એ જે છે એ તમારું સ્થાનાંતર જ હોય મિત્રો, રાઈટ? પણ યાદ રાખજો, કોઈ એક જ દિશામાં, અહીંયા ધ્યાન આપજો, હા, બહુ જ અગત્યનું કન્ક્લુઝન તરફ જોઉં છું. એક જ દિશામાં સુરેખ પથ પર જાઓ, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે
અંતર અને સ્થાનાંતર સરખા જ હોય મિત્રો. કન્ડિશન આપું છું, કન્ડિશન છે એક જ દિશા એટલે રિવર્સ નહીં આવવાનું, અને પાછો ગતિપથ કેવો સુરેખ, રાઈટ? તો અંતર અને સ્થાનાંતર સરખા જ હોય. યાદ કરાવી દઉં, બતાવી દઉં. આની આગળની ફિગર આપણે જે ડ્રો કરી હતી એમાં, ચાલો અહીંયા જુઓ. સુરેખ પથ પર, એટલે સુરેખ જ મેં ડ્રો કર્યો છે ને એક જ દિશા, એટલે આમ જઈએ તો પાછું નહીં આવવાનું, રાઈટ? તો તમે એ થી બી પર જાઓ, એ થી બી પર જાઓ, બરાબર? તો તમારું અંતર કેટલું? 50. સ્થાનાંતર કેટલું? 50. ઓકે. એ થી સી પર જાઓ, બી પર થઈને, તો એ થી સી પર પહોંચો તો કેટલું થશે? 50 + 50 એટલે 100. આ અંતર અને સ્થાનાંતર પણ 100 જ. ઓકે. એ થી ડી પર જાઓ તો અંતર અને સ્થાનાંતર સરખા. તો અંતર અને સ્થાનાંતર સરખા થવા માટેની આ એક કન્ડિશન છે કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોવો જોઈએ અને એક જ દિશામાં ગતિ કરતો હોવો જોઈએ. જો એ દિશા બદલી નાખે ને મિત્રો, એટલું યાદ રાખો, જો એ દિશા બદલી નાખે ને તો સમજી લેવાનું કે પથ લંબાઈ ને સ્થાનાંતર તમારું જુદું જુદું હોય. અને એ બી યાદ રાખો કે મોટે ભાગે આ કન્ડિશન કરતું હોય ફોલો તો સરખા હોય, અને આના સિવાયની કોઈ પણ કન્ડિશન તમે લઈ લો, કોઈ પણ, એટલે કે દિશા બદલે છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા જુદા જુદા જ હોય. અને એ પણ યાદ રાખો કે સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતા ઓછું જ હોય. ક્લિયર? તો સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ છે that should be equal to path length or less than path length, રાઈટ? એટલે સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ જેટલું અથવા તો એના કરતા ઓછું જ હોય. જેટલું ક્યારે હોય? આ કન્ડિશનમાં, અને આના સિવાયની કોઈ પણ કન્ડિશનમાં એ ઓછું જ હોય. ક્લિયર? ઓકે. તો વ્યવસ્થિત રીતે હજુ પણ પ્રેક્ટિસ કરવી હોય તો એક વખત ધ્યાનથી જોઈ લેજો વિડીયો, 2-3 વખત. કારણ કે આ છે ને બેઝિક છે. તમને કોઈ પણ એક્ઝામ્પલમાં પથ લંબાઈના સ્થાનાંતર જો શોધતા તમને ઇઝીલી આવડી ગયું ને, તો આના પછીની જે ભૌતિક રાશિ છે આપણી ઝડપ અને વેગ, બરાબર, તો એ જે છે એ તમને બહુ સરળતાથી તમે લોકો કરી શકશો. ઓકે, તો મળીએ.